સુરત શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 8, 9 અને 10 મે દરમિયાન સરસાણા ખાતે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય એક્સપો 2026નું 3 દિવસ માટે આયોજન. સુરત વેલ્થ એક્સપો 2026નું આ ભવ્ય આયોજન 8 થી 10 મે દરમિયાન સરથાણામાં રોકાણકારો અને ઉદ્યોગકારોનો મહાકુંભ ભરાશે. SGCCI અને જીતો સુરતના સંયુક્ત ઉપક્રમે સરથાણા ખાતે ફાઇનાન્સ અને ઇવેન્ટમેન્ટ ક્ષેત્રનું વિશાળ પ્લેટફોર્મ તૈયાર થશે. દેશના જાણીતા રોકાણકાર શ્રી સુનિલ સિંધનિયાના હસ્તે ઉદ્ઘાટન, નિર્મલ જૈન, વિશાલ મલકાન અને વિકાસ ખેમાણી જેવા દિગ્ગજ માર્ગદર્શન આપશે. વોરી ગ્રુપના ચેરમેન શ્રી હિતેશ દોશી પણ ઉપસ્થિત રહેશે. 61 થી પણ વધુ જેટલા સ્ટોલ લગાડવામાં આવશે, જેમાં ખાસ કરીને ઉદ્યોગકારો માટે આ બહુ જ ઉપયોગી એક્સપો રાખવામાં આવ્યું છે. ગુજરાતનું નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટું એક્ઝિબિશન આ હશે. SME સ્ટાર્ટઅપ્સ અને કોર્પોરેટ સાથે રોકાણકારો, IPO અને ફાઇનાન્સિંગ વિશેની વિશેષ તકો અહીં રહેશે. ફિટનેક ઇનોવેશન અને ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન, પેનલ ડિસ્કશન, વર્કશોપ અને નોલેજ સેક્શન પર યોજાશે. આ ભવ્ય એક્સપોમાં 1-to-1 બિઝનેસ મીટિંગ અને રોકાણકારો સાથે સીધી મુલાકાત પણ કરી શકાશે. વધુમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસીએ શું કહ્યું, જુઓ વિડીયોમાં. ગુડ આફ્ટરનૂન. મારું નામ મિલન પરીખ છે. જૈનમ બ્રોકિંગ લિમિટેડનો હું MD છું અને સુરત જીતો ચેપ્ટરનો ચેરમેન છું. આ જે ચેમ્બર ઓફ કોમર્સ અને જીતોના સંયુક્ત ઉપક્રમે જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે 8, 9, 10, આ બધાને જ ખાસ વિનંતી છે કે આ પ્રોગ્રામમાં ખાસ પાર્ટિસિપેટ કરે. એક્રોસ ઇન્ડિયાથી બહુ સારા સ્પીકર્સ આપણે મેળવી શક્યા છીએ, તો એમને સાંભળવાની બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તો દરેક ઇન્વેસ્ટર્સને વિનંતી છે કે જે ટાઈમ સ્ટ્રક્ચર જે એમના શેડ્યુલ છે એ પ્રમાણે તમે રજિસ્ટ્રેશન કરાવી. એબ્સોલ્યુટલી રજિસ્ટ્રેશન ફ્રી ઓફ ચાર્જ છે, તો ખાસ એનો લાભ લેજો અને દરેક જણામાં પાર્ટિસિપેટ કરે. શુક્ર, શનિ, રવિ 3 દિવસ સરથાણા મુખ્ય ડોમમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. 60થી પણ વધારે સ્ટોલની વ્યવસ્થા છે. સુરતના લગભગ તમામ બ્રોકર્સને આપણે આમાં મેળવી શક્યા છે, તો ખાસ બધાને વિનંતી કે આમાં પાર્ટિસિપેટ કરે. થેન્ક યુ. સર, આજનું પ્રેસ કોન્ફરન્સ શા માટે રાખવામાં આવેલી હતી? નમસ્કાર, હું છું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત. તારીખ 8, 9 અને 10 આ 3 દિવસ મે મહિના 2026 દરમિયાન સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે આ વેલ્થ એક્સપોનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક્ઝેક્ટિવ કંપનીઓ ભાગ લઈ રહી છે. 2000 સ્ક્વેર મીટરથી ઉપર બુકિંગ થયું છે. આ ખાસ કરીને જીતો અને ચેમ્બરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજિત થતો હોય, એમાં MSME સ્ટાર્ટઅપ અને વ્યક્તિગત રોકાણકારો માટે સંપત્તિ સર્જનની સુવર્ણ તક સાંપડવાની છે. એસેટ મેનેજમેન્ટ સમજવાની ઉમદા તક પણ સાંપડવાની છે. અને જે મુખ્ય વક્તાઓ બને છે સુનિલ સિંધાનિયા, નિર્મલ જૈન, વિશાલ મલકાન, વિકાસ ખેમાણી, વારી ગ્રુપના હિતેશભાઈ દોશી, આ તમામની પાસેથી આપણને એવું માર્ગદર્શન પ્રાપ્ત થશે જે માર્ગદર્શન રૂપિયાથી પણ મેળવવું મુશ્કેલ હોય. માનું છું કે સુરતના શહેરીજનોએ, રોકાણકારોએ આ એક્સપોનો મોટા પાયા પર લાભ લેવો જોઈએ. લોકો લાભ લેવા માટે તમે શું ખાસ કરીને અમારા ચેનલ દ્વારા લોકોને અપીલ કરશો? મિત્રો, આવો. હોર્ડિંગ્સ લાગી ગયા છે. ડિજિટલ મીડિયાની અંદર તેનો પ્રચાર ચાલી રહ્યો છે. અત્યારે આપની સમક્ષ જે વાત કરી તે ટીવી મીડિયા દ્વારા અમે તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે ઘરે ઘરે પેમ્પલેટ મળે તેની વ્યવસ્થા કરવાના છે. માનું છું કે આ બધાથી પ્રેરાઈને પણ તમારે આ કાર્યક્રમની અંદર ભાગ લેવો. ખાસ કરીને એમાં સુરતીઓને શું ફાયદો થશે? મેં તમને કહ્યું એ પ્રમાણે સુરતીઓ એટલે જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તે કોણ? MSME એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, સ્ટાર્ટઅપ જેઓ પોતે રોકાણ શોધી રહ્યા છે. આ ઉપરાંત વ્યક્તિગત રોકાણકારો. આજે સુરત એ એટલું મોટું રોકાણકારો માટે સ્વર્ગ સમાન છે કે જેની કોઈ આપણને કલ્પના નથી. આ બધાને અલગ અલગ કંપનીઓ પોતે શું પ્રોડક્ટ વેચે છે, શું સેવાઓ આપે છે, એ સમજવાની તક સાંભળવાની છે. એટલે એમને માટે આ એક્સપો ખૂબ અગત્યનો સાબિત થશે તેમ મને લાગે છે. ઓકે સર.